કથિત લોન કૌભાંડ અંગેના આક્ષેપો સાથે આજરોજ દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર બિન ખેતી એમ પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાયની માંગ કરી હતી। વડોદરામાં લોન કૌભાંડ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો દ્વારા આજરોજ આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના રહીશ દીપક, દિલીપભાઈ સોલંકી અને અન્ય ભોગ બનનારાઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। રજૂઆત અનુસાર નરેન્દ્ર સાવંત, અનિલ શિર્કે, રઘુનાથ ગાયકવાડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર કૃણાલ પરીખે પરસ્પર મેળ પીપળામાં લોનની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે લોન મેળવી લીધી હતી અને આ નાણાં બારોબાર આરોપીઓ અને તેમની પત્નીઓના ખાતામાં ટ્રાન્સફર કરી લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા। ભોગ બનનાર તમામ લોકો દલિત સમાજના હોવાથી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને બેંક દ્વારા ઘર જપ્તીની સરફેસી એક્ટ હેઠળની કાર્યવાહી અટકાવવાની માંગણી કરાઈ છે। જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ દીપક સોલંકી છે અને આજ રોજ મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું, કારણ કે ઘણા સમયથી અમારી જોડે ફ્રોડ થયેલું છે એસબીઆઈ બેંક રસુલાબાદમાં, અને ફ્રોડોની સામે આજ સુધી કંઈ કાર્યવાહી થઈ નથી। અમે એસપી સાહેબને, કમિશનર સાહેબને અને એસબીઆઈ બેંકના જે અધિકારીને મેન બ્રાન્ચ પર અમે જાણ કરી છે, તોય છતાં અત્યારે હાલ અમારા મકાનોના સીલ મારવા માટે એ લોકો ફોર્સ કરી રહ્યા છે। ઘણાના મકાન પણ સીલ થઈ ગયા છે, પણ અમે આજે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા છે કે સાહેબ આ અમારી જોડે ખોટું થયું છે, અન્યાય થયો છે, એના માટે અમારે લડવું હોય તો આજે કોનો સહારો લઈએ? એના માટે સાહેબને અમે આવેદનપત્ર આપીને એમને જગાડવા માંગીએ કે સાહેબ આ રીતે અમારી જોડે ઘોર અન્યાય થયો છે, તો અમે આ પરિવારો બધા જે બેઘર થયા છે, બેઘર થયાના હજુ ઘણા લોકો હપ્તા ભરે છે, ઓલરેડી લોકો પર 100 કેસ થઈ ગયા, અત્યારે 17 કેસ ચાલી રહ્યા છે, તો પણ એમની કોઈ ધરપકડ નહીં, કંઈક એક્શન નહીં। એના માટે અમે ન્યાયની માંગણી માટે અમે આજે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે।